મિત્રો, અર્બન ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું હાર્દિક સ્વાગત છે. વન નેશન વન ઇલેક્શનના સમર્થનમાં પ્રસ્તાવ કરતા વિવિધ સામાજિક સંસ્થાના અગ્રણીઓ આપણી વચ્ચે ઉપસ્થિત છે. જાણીશું આપણે શું કહેવા માંગે છે. જી સાહેબ. હું નરેન્દ્રભાઈ નકુમ, પ્રમુખ નડિયાદ પશ્ચિમ નાગરિક સમિતિ નડિયાદમાં રહું છું અને વિવિધ સંસ્થાઓ સાથે સંકળાયેલો છું. અત્યારે વન નેશન વન ઇલેક્શનની જે વાત ચાલે છે એની સાથે હું સંમત છું. એમાં ઘણા ફાયદાઓ છે, કારણ કે ચૂંટણીઓ જુદા જુદા સમયે થવાથી સમય શક્તિનો ખૂબ જ વ્યય થાય છે, પરંતુ એના બદલે લોકસભા, વિધાનસભા અને જરૂર પડે તો નગરપાલિકાઓ પણ જો એક સાથે કરવામાં આવે તો સમયનો બચાવ થાય અને નાગરિકોને જે મત આપવાના છે એ પણ દૂર દૂર જગ્યાએ રહેતા હોય છે કે જે મતદાન ઓછું થાય છે, મતદાન પણ વધે, કારણ કે એક જ વખત મતદાન કરવાનું હોવાથી નાગરિકો પણ એમાં રસ લે અને એ રીતે ચૂંટણી સારી રીતે થાય. તો આ બાબતમાં હું મારો સંપૂર્ણ ટેકો જાહેર કરું છું. બીજા અન્ય અગ્રણી પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. તેમનું મંતવ્ય શું છે તે જાણીશું. જી સાહેબ. હું અરવિંદભાઈ કાચા પટેલ, સંતરામ લોજ, થિયોસોફિકલ લોજ, નડિયાદ. હું માનું છું કે નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે વન નેશન વન ઇલેક્શનની જે યોજના રાખી છે એ ખૂબ જ સરસ છે. ભારત ગરીબ દેશ છે, એના માટે જે 15 દિવસ મહિના સુધી જે ખર્ચાઓ માનવ શ્રમનો જે વ્યય થાય છે એ અટકાવવા હોય તો ખરેખર આપણે વન નેશન વન ઇલેક્શન રાખવું જ જોઈએ. એમાં હું સહમત છું અને મારી સહમતિ છે. બીજા સામાજિક સંસ્થાના અગ્રણી પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. તેમનું શું કહેવું છે તે આપણે જાણીએ. હું પ્રતિક શ્રીમાળી, થિયોસોફિકલ સોસાયટીની સ્થાપના થઈ અને એમાં ગુજરાતના યુવા પ્રવૃત્તિના ચેરમેન તરીકે કામ કરું છું. થિયોસોફિકલ સોસાયટીમાં 30 વર્ષથી કામ કર્યું. ભારત દેશની આઝાદીની વાત કરીએ ત્યારે ભારત દેશ જ્યારે આઝાદ થયો ત્યારે એક સૂત્ર હતું કે જોડો ભારત, છોડો ભારત. છોડો ભારત પછી ભારતને આઝાદી મળી પછી નવું સૂત્ર હતું જય જવાન જય કિસાન. જય કિસાનની વાત આવી એટલે સાથે વિજ્ઞાનની વાત આવી. કિસાન, જય જવાન, જય કિસાન અને જય વિજ્ઞાન. અને હવે જ્યારે ભારત દેશના વિકાસની વાત આવી, ભારત દેશ જ્યારે પ્રગતિના પંથે છે અને આ વિકાસની સાથે જ્યારે ભારત દેશના હિતની વાત હોય, એની વાત હોય અને વન નેશન વન ઇલેક્શન આવો કાર્યક્રમ જ્યારે સરકાર ચલાવતી હોય અને પ્રજાના હિતમાં જે કાર્યક્રમ ચાલતો હોય ત્યારે પ્રજાના હિત માટે અને પ્રજાના સમય અને ઝડપી વિકાસ માટે જો વન નેશન વન ઇલેક્શનની કામગીરી આગળ ચાલે અને આ પ્રવૃત્તિ અને આને વેગ મળે તો એના સમર્થનમાં છું. અને જો ભારતનો વિકાસ એક ભારત શ્રેષ્ઠ ભારત બનવા જઈ રહ્યું છે ત્યારે આ કાર્યક્રમથી એ સંપૂર્ણ સહમતિથી હું સહમતિ આપું છું. અને આ જય વિકાસ, જય કિસાન અને જય યુવાન એમ એક ભારત એક ઇલેક્શન થાય તો એ ભારતના હિતમાં છે અને હું એને સમર્થન આપું છું. ફાયદાઓ આપણને થશે, આપણા બાળકોને પણ થશે, કારણ કે 5 વર્ષની અંદર જે અલગ અલગ પ્રકારની જે ચૂંટણીઓ આવતી હોય છે, જેમ કે લોકસભા છે, ધારાસભ્યની ચૂંટણી છે, નગરપાલિકાની ચૂંટણી છે, મહાનગરપાલિકાની ચૂંટણીઓ છે, પંચાયતની જે ચૂંટણીઓ છે, આવી 5 વર્ષની અંદર અલગ અલગ પ્રકારની ઘણી બધી ચૂંટણીઓ આવતી હોય છે. એની અંદર અબજો રૂપિયાનો ખર્ચ સરકારશ્રી દ્વારા કરવામાં આવતો હોય છે, પણ એ બધા જ પૈસા આપણા સૌના ટેક્સમાંથી આપણે સૌએ આપેલા જે પૈસા છે એ અબજો રૂપિયાનો ખર્ચ 5 વર્ષની અંદર અબજો રૂપિયાનો ખર્ચ સરકાર દ્વારા કરવામાં આવે છે. તો વન નેશન વન ઇલેક્શન જે સરકારશ્રી દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે એનાથી એક જ 5 વર્ષની અંદર એક જ ચૂંટણી આવે અને એક ચૂંટણીની અંદર જેટલો પણ ખર્ચ થાય છે એટલો જ ખર્ચ થવાનો છે, એનાથી વધારે ખર્ચ જવાનો નથી. એનાથી બીજા ઘણા બધા ફાયદાઓ છે. ઉદ્યોગપતિઓને જે બીજા અન્ય જે દાતાઓ છે, જે ડોનેશન આપે છે, એમને પણ 5 વર્ષની અંદર એક જ વાર ડોનેશન આપવું પડતું હોય છે. સાથે સાથે કે એ જે પૈસા જે એક ચૂંટણી જે થવાની છે એમાંથી જે પૈસા જે બચવાના છે એનાથી એક ભારત શ્રેષ્ઠ ભારતને આપણે બનાવી શકીશું અને ભારતને વિશ્વની ટોચ સુધી આપણે લઈ જઈ શકીશું. બીજું કે આપણા બાળકો માટે ભવિષ્યનું વિચારીએ તો
અત્યારે જેમ કે પ્રાઇવેટ કોલેજો છે એની અંદર એટલું બધું ફંડ લેવામાં આવે છે અને અલગ અલગ વિસ્તારોની અંદર અલગ અલગ સ્કૂલો છે એની અંદર એટલા બધા બાળકો પાસેથી પૈસા લેવામાં આવે છે. તો સરકાર શ્રી દ્વારા જે વન નેશન વન ઇલેક્શન જે નિર્ણય લીધો છે એમાંથી ઘણા બધા પૈસા બચવાના છે. તો સરકાર શ્રી દ્વારા જે પૈસા બચવામાં આવશે તો એનાથી ઘણી બધી હોસ્પિટલો ઊભી કરવામાં આવશે, ઘણી બધી કોલેજો ઊભી કરવામાં આવશે અને એના સાથે બીજું વિકાસના કામો જે છે જે આપણે ભારતને ઊંચાઈઓ તરફ લઈ જવો છે તો એ કામ પણ સરકાર દ્વારા બહુ ઝડપી કરવામાં આવશે. કારણ કે સરકારની પાસે ફંડ હશે તો સરકાર વિકાસના કામો બહુ ઝડપી કરશે, પણ સરકાર પાસે જો ફંડ નહીં હોય તો વિકાસના કામો થશે કેમ ના? કારણ કે 5 વર્ષની અંદર આટલી બધી ચૂંટણીઓ આવતી હોય તો તમે વિચાર કરો કે એક ચૂંટણીની અંદર એટલો બધો ખર્ચ થતો હોય છે જે સામાન્ય માણસને ખબર જ નથી. કારણ કે સામાન્ય માણસને તો એવું છે કે ચૂંટણી આવી જાય વોટિંગ કરીને ઘરે જતા રહે, એવું નથી હોતું. તમે એક વોટિંગ કરવા માટે આવો છો તો તમારો લાખો રૂપિયાનો ખર્ચ તમારી પાછળ સરકાર કરતી હોય છે. તો એ આપણો જે ખર્ચ છે એ આપણો જે ખર્ચ બચી જાય. કારણ કે તમારે 1 મહિના પહેલા એને પ્રચાર આ તે બધું જે જાહેરાતો બેનરો આ તે હોર્ડિંગ્સ બધું વાગતું હોય છે એ મિનિસ્ટરોથી લઈને બધા એની જે સભાઓ જે જાહેર સભાઓ જે 5 વર્ષની અંદર અલગ અલગ પ્રકારની કરવામાં આવે છે એનો જે ખર્ચ છે એ સંપૂર્ણ ખર્ચ બંધ થઈ જશે અને વન નેશન વન ઇલેક્શન જે જાહેર કર્યું છે એને મારું સૌથી મોટું સમર્થન છે. મારું તો સમર્થન છે જ, પણ તમે બધા જ સમર્થન આપજો. કારણ કે આવનારી પેઢી માટે છે, આપણા માટે નથી પણ આવનારી પેઢી માટે એ બહુ ફળદાયી નીવડશે એવો મારો આ નિર્ણય છે અને આપ સૌ પણ આ નિર્ણયને વધાવજો. સરકારશ્રી દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે એને હું પણ વધાવી રહ્યો છું. મારું પણ સમર્થન હું જાહેર કરું છું. તો આ હતા આપણી વચ્ચે મનુભાઈ જોશી, માનવ સેવા પરિવારના સંચાલક, જેમણે સરસ મજાની પ્રતિક્રિયા આપી. અર્બન ગુજરાત, તુષાર પંડ્યા, નડિયાદ.